ધરી રહ્યા. એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે। અમીરગઢ તાલુકામાં જામ્યો વરસાદી માહોલ। ઠેર ઠેર નીચાણવાળા વિસ્તારોમાં ભરાયા પાણી। વરસાદના પાણી ભરાતા અમીરગઢના ઇકબાલગઢમાં પાણી ભરાતા લોકો પરેશાન થઈ ગયા છે। રેલવે અંડરબ્રિજ સહિતના માર્ગો પર વરસાદી પાણી ભરાયા છે। વરસાદી માહોલ સર્જાતા વાતાવરણમાં ઠંડક પ્રસરી। બાજરી, મગફળી સહિતના શાકભાજીમાં નુકસાનની ભીતિ સેવાઈ રહી છે। રેલવે અંડરબ્રિજ નીચે પણ પાણી ભરાઈ ગયા છે। વરસાદી માહોલ સર્જાતા વાતાવરણમાં ઠંડક તો પ્રસરી જ છે, પરંતુ જે વરસાદી માહોલમાં જે નીચાણવાળા જે વિસ્તારો છે ત્યાં પાણી ભરાઈ ગયા છે। બ્રેકિંગ ન્યૂઝ છે અમીરગઢ તાલુકાના તેની અંદર વરસાદી માહોલ જામ્યો છે। સૌથી વધુ વરસાદ ત્યાં પડી રહ્યો છે અને આ સાથે ઠેર ઠેર નીચાણવાળા વિસ્તારોમાં પાણી પણ ભરાઈ ગયા છે। તો આવા દ્રશ્યો જોઈ શકો છો। ઠેર ઠેર નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે। ખેતરોની અંદર પણ પાક બગડ્યો હોય તેવી ભીતિ સર્જાઈ છે। તો અમીરગઢના ઇકબાલગઢની અંદર આ પાણી ભરાયાના દ્રશ્યો સામે આવ્યા છે। મુસળધાર વરસાદ પડી ગયો છે। અહીંયા રેલવે અંડરબ્રિજ સહિતના માર્ગો પર વરસાદી પાણી ભરાયા છે। આપ જોઈ શકો છો કે કેવી રીતે આ ઢોર, ઢાકરો, ગાયો બધી પાણીની અંદર તણાઈ રહી છે। તો નીચાણવાળા જે વિસ્તારો હોય છે ત્યાં પાણી ભરાઈ જાય છે। તો આ રેલવે અંડરબ્રિજ સહિતના માર્ગો પર વરસાદી પાણી ભરાઈ ગયા છે। તો આ વિષય ઉપર અમારા સંવાદદાતા ભવરલાલ મીણા જોડાઈ ગયા છે। ભવરલાલ મીણા, અમીરગઢથી અત્યારે શું સામે આવી રહ્યું છે? વરસાદ વરસ્યો છે, નીચાણવાળા ભાગોની અંદર પાણી ભરાઈ ગયા છે। આ ગાય જે છે, ભેંસ છે, તે પાણીની અંદર ડૂબી ગઈ છે। શું તંત્ર કામગીરી કરી રહી છે ભવર? જી, અમીરગઢ તાલુકાના ઇકબાલગઢની અંદર વરસાદ સારો એવો પડ્યો છે, જેના કારણે અંડરબ્રિજમાં પાણી ભરાઈ ગયા છે। તે ઉપરાંત ખેતરોમાં પણ પાણી ભરાઈ જવાના કારણે ઉનાળુ પાકને મોટા ભાગે નુકસાન થયું છે। નીચાણવાળા વિસ્તારોમાં પણ પાણી ભરાઈ ગયા છે, જેના કારણે વાહન ચાલકો તેમજ રાહદારીઓને અવર જવરમાં ઘણી પરેશાની વેઠવી પડી રહી છે। જી ભવરલાલ, તો અત્યારે હાલ જે આ દ્રશ્યો તમે બતાવી રહ્યા છો, તો આ દ્રશ્યોની અંદર જે પાણી દેખાઈ રહ્યું છે, પાણી તો સ્તરથી ઉપર છે અને જે આ પશુ છે, તો પશુઓનું અત્યારે કોણ રખરખાવ કેવું કરી રહ્યું છે? કારણ કે અત્યારે આની અંદર કોઈ જાનહાનિ થયાના સમાચાર સામે આવ્યા છે? ના, જાનહાનિના કે કોઈ મોટા નુકસાનની કોઈ સમાચાર મળ્યા નથી, પરંતુ ખેતી પાકને, બાજરી અને મગફળીના પાકને સૌથી વધારે નુકસાનની ભીતિ સેવાઈ રહી છે। બિલકુલ। તો ભવરલાલ, અત્યારે કેટલા ઇંચ વરસાદ પડી ગયો હશે અને અત્યારે આગળ હવામાનની શું આગાહી છે? બનાસકાંઠા જિલ્લાની વાત કરવામાં આવે, બનાસકાંઠા જિલ્લામાં હવામાન વિભાગ દ્વારા રેડ એલર્ટ આપવામાં આવ્યું છે, જ્યારે અમીરગઢ તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં સૌથી વધારે વરસાદ પડ્યો છે। જી બિલકુલ। તો ભવરલાલ, અત્યારે જે તંત્ર તરફથી કોઈ મતલબ કે નોટિસ આપવામાં આવી છે કે જે પાણી ભરાઈ ગયું છે તો ત્યાંથી તરત ને તરત સ્થાન ખાલી કરી દેવું જોઈએ? ના, એવું કંઈક હજી જાણવા મળ્યું નથી। જી, તો બીજી શું માહિતી છે તમારી પાસે? બસ વરસાદી માહોલ જામ્યો છે। સૌથી વધારે ઉનાળુ પાકમાં બાજરી અને મગફળીમાં નુકસાન થવા પામ્યું છે। બિલકુલ, એ તો છે જ। બીજી શું માહિતી છે ભવરલાલ તમારી પાસે વરસાદને લઈને? બીજું કંઈ નથી। અહીંયા પાણીના કારણે રસ્તા ઉપર પાણી ભરાઈ ગયા છે, બાકી કંઈ નુકસાન જેવું સમાચાર મળ્યા નથી હજી સુધી। બિલકુલ। તો આના ઉપર તંત્ર ક્યાં સુધી કાર્યવાહી કરશે અને ક્યાં સુધી આ બધું પાળે પડશે? પાણીનો નિકાલ થઈ જાય છે અહીંયા। બિલકુલ છે। ભવરલાલ, આપનો ખૂબ ખૂબ આભાર માહિતી આપવા માટે। તો સમાચારમાં આગળ વધીશું, વાત કરીશું જૂનાગઢ શહેરના